વિદ્યા સહાયકોની ભરતીમાં અનામત આપવાની માંગ ઉઠી રહી છે। ઓબીસી સમાજના ઉમેદવારો સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા અને તેમનું કહેવું છે કે 2024માં જે ભરતી થઈ હતી તેમાં પણ માત્ર 13% અનામત જ આપવામાં આવ્યું હતું, ત્યારે ભરતીમાં 27% અનામતનો અમલ ન થતો હોવાનો તેમનો આરોપ છે। ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયા કરવા ઉમેદવારોએ માંગ કરી છે, ત્યારે રોસ્ટર પદ્ધતિથી અનામતનો લાભ ન મળવાનો તેમણે આરોપ લગાવ્યો। ગત ભરતીમાં પણ ઓબીસી અનામત 14% જ મળી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। હાલની ભરતીમાં 60% ઉમેદવારો ઓબીસી હોવાનો દાવો કરવામાં આવ્યો। 11,000 વિદ્યા સહાયકની ભરતી માટે જાહેરાત કરવામાં આવી। વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનું અમલીકરણ કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અહીં ઉમેદવારો આવ્યા છે અને તેમનું કહેવું છે કે અનામત અમારો હક છે અને તેને તેઓ લઈને જ જંપશે। તેમને જ પૂછીએ, અનામતની રીતે અનામતના દ્રષ્ટિકોણથી અન્યાય થતો હોવાનો આરોપ લાગી રહ્યો છે। શું કેવી રીતે અન્યાય થાય છે? જેમ કે અમારું જે રોસ્ટર છે, રોસ્ટર મુજબ આ લોકો ભરતી કરે છે અને ખરેખર અમે 27% હકના ભાગીદાર છીએ અને અમને અમારા હક પ્રમાણે સીટો નહીં મળતી, જેથી અમારા ઉમેદવારો પાસ હોવા છતાં ઘણા બધા જોબમાં રહી જાય છે। રોસ્ટર પ્રમાણે શું કઈ પદ્ધતિ છે? 27% પ્રમાણે અમને જગ્યાઓ મળવી જોઈએ। રોસ્ટર પ્રમાણે કઈ પદ્ધતિ છે? અત્યારે કઈ રીતે અત્યારે ભરતી 30% ઓબીસી આપે છે, બરાબર। એમાં 2025માં જે ભરતી થઈ 24માં આ પ્રકારે ન્યાય કે દર વર્ષે ઓબીસીને છે તો એને શિક્ષકો પણ મળવાના નથી। પણ 11,000ની ભરતીની જાહેરાત કરી છે, એમાં તો પ્રોપરલી સરકારનું કહેવું છે કે પ્રોપરલી તમામ જે જાતિગત સમીકરણો છે તે પ્રમાણે જ ભરતી કરવામાં આવી રહી છે, તમામ નિયમોને આધીન ભરતી કરવામાં આવી રહી છે। તો તે પ્રમાણે ભરતી કરે, અમને 27% અમારી આપે અને જે પાછળની બેકલોગની છે તે પણ આપે, તો અમારા 5400 જેટલા ઉમેદવારો છે તો તેમાંથી બધાને તે નોકરીના ચાન્સ મળે ને, તે માટે ઓબીસીની પૂરેપૂરી અનામત અને પાછળની જે બેકલોગની જે જગ્યાઓ ખાલી છે તે પણ તેમાં ઉમેરીને આપે। આજે તમે અહીં આવ્યા છો વિદ્યા સમીક્ષા કેન્દ્ર રજૂઆત કરવા, મને દેખાય છે કે પોલીસ ગોઠવાઈ ગઈ છે, દરવાજા બંધ કરી દીધા છે, અંદર તમને જવા નથી દીધા લગભગ।